આજના સમાચાર શું છે, છેલ્લા 24 કલાકમાં કઈ કઈ ઘટનાઓ બની, એ બધું જાણવા માટે તમારે આ વિડીયો આખો જોઈ રહેવાનો છે. કારણ કે આ વિડીયોમાં તમને આખા દિવસની જેટલી પણ ઘટનાઓ બની છે એ બધા વિશે ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં આજે સૌથી મોટો નિર્ણય જે છે એ લેવામાં આવ્યો છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીએ એક મોટો નિર્ણય કર્યો, એક જાહેરાત કરી કે ગુજરાતમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ જશે. હવે આ યુસીસી શું છે? તો યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાય માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાય માટે કાયદો જે છે એ સમાન રહેશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. અને યુસીસી અંતર્ગત દરેક સમુદાય અને ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવું કે સંપત્તિ જેવી બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ થશે. અને આ માટે રાજ્ય સરકારે 5 સભ્યોની એક કમિટી પણ તૈયાર કરી છે, જે આવનાર 45 દિવસમાં અલગ અલગ ધર્મગુરુ અને જે ધર્મના આગેવાન છે ને તેમને મળશે અને જાહેર જનતા પાસેથી પણ રિપોર્ટ લેશે. અને એ બાદ જ આ જે યુસીસી છે એ લાગુ થઈ જશે. હમણાં દ્વારકામાં ડિમોલિશન થયું હતું, આપણે બધાને ખબર છે. એના વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા ચાલ્યા હતા. ના માત્ર ગુજરાતની મીડિયાએ ચલાવ્યું હતું, પરંતુ એની સાથે સાથે નેશનલ મીડિયાએ પણ આને બરાબરનું ચલાવ્યું હતું. પરંતુ આ બાદ શું થયું? આ બાદ જે ત્યાંની સ્થાનિક મુસ્લિમ કમ્યુનિટી હતી ને, એમને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને એમને એમ કહ્યું હતું કે આ તો એકચ્યુઅલી વક્ફ બોર્ડની જમીન છે. પછી ગુજરાત હાઈકોર્ટનો એક નિર્ણય આજે આવ્યો છે, જેમાં એમને કહ્યું છે કે વક્ફ બોર્ડ પાસે એમના પૂરતા ડોક્યુમેન્ટ નથી, જેના હિસાબે હવે જે સ્ટે હતો એ હટી ગયો છે અને ફરી એકવાર જે દ્વારકા છે એટલે કે બેટ દ્વારકા છે ત્યાં ફરી એકવાર ડિમોલિશનની શરૂઆત થઈ જશે. હવે અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને ગુજરાતથી દરરોજ અનેક શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવા જાય છે. એવામાં અમદાવાદથી તો કુંભ મેળા માટે એટલે કે પ્રયાગરાજ માટે એસટી બસની સેવા શરૂ કરી દેવામાં આવી હતી. અને આજે ખાસ કરીને સુરત અને રાજકોટમાંથી પણ આજે એસટી વોલ્વો બસની સેવા છે શરૂ કરી દેવામાં આવી છે. અને સુરતથી દરરોજ 2 બસ જે છે એ પ્રયાગરાજ માટે નીકળશે. એટલું જ નહીં, આ જે બસ છે એનું 50% જેટલું બુકિંગ પણ થઈ ગયું છે અને 25 ફેબ્રુઆરી સુધી આ જે બસ સેવા છે ચાલુ રહેશે. અને રાજકોટથી પણ પ્રયાગરાજ જવા માટેની બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંકમાં અત્યારે ગુજરાતમાંથી વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતથી જે બસો છે એ પ્રયાગરાજ જઈ રહી છે. આજે ગુજરાતમાંથી દુઃખદ સમાચાર એ હતા કે આજે ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થઈ ગયું છે. જોકે મહત્વનું છે કે એવું પણ કહેવામાં આવતું કે એ સૌથી સાદગીવાળા ધારાસભ્ય હતા. તેઓ વિધાનસભામાં પણ જવું હોય ને તો સરકારી બસનો ઉપયોગ કરતો. એટલા માટે થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરવું પડ્યું છે, જેમાં એમને કહ્યું છે કે ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરાયેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે. જો કે ના માત્ર આજે પ્રધાનમંત્રી પરંતુ લગભગ ગુજરાતના દરેક વ્યક્તિએ આજે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. છેલ્લા ઘણા સમયથી આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટ એટેકને કારણે જે મૃત્યુ આંક છે ઘણો વધી ગયો છે. અને એવામાંથી રાજકોટમાંથી એવા સમાચાર સામે આવ્યા છે કે છેલ્લા 72 કલાકમાં 7 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. અને જેમના મોત થયા હતા તેમની ઉંમર 50 થી 60 વર્ષની વચ્ચે હતી. એટલું જ નહીં, આ 7 લોકોમાંથી એક મહિલાનું પણ મોત થયું છે. આ ધીરે ધીરે ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે અને તેની પાછળનું કારણ શું છે ને એ જાણવા માટે પણ ડોક્ટર અત્યારે લાગી ગયા છે. અત્યારે જુનાગઢ જિલ્લામાં ધાર્મિક સ્થાનોને લઈને વિવાદ ચાલી રહ્યા છે, ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. કેશોદમાંથી આ એક વિવાદ સામે આવ્યો છે. કેશોદ નજીક ફાગડી ગામના સર્વે નંબર પર આવેલા તોરણીયા આશ્રમમાં 2 સાધુઓનો વિવાદ સામે આવ્યો છે, જેમાં તોરણીયા આશ્રમમાં રહેતા 2 સાધુ અને એક સાધ્વી દ્વારા આશ્રમમાં દારૂ, ચરસ, ગાંજા જેવી વસ્તુઓ લાવી તેનું સેવન કરતા હોવાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. આશ્રમ ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે પણ તેમને આક્ષેપ કર્યા હતા. ત્યારે જુનાગઢમાં સતત આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરજો. હવે અત્યારે પ્રયાગરાજમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે તેમાં ઘણા લોકો જઈને સ્નાન કરે છે. એવામાં એવું કહેવાય રહ્યું છે કે આવતીકાલે એટલે કે 5 ફેબ્રુઆરીના રોજ જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ પણ પ્રયાગરાજ જશે અને ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવશે. એટલું જ નહીં, તેમના સ્વાગત માટે આજે ત્યાંના સીએમ એટલે કે યોગી આદિત્યનાથ ત્યાં પહોંચી ગયા છે અને આવતીકાલે તેઓ પ્રયાગરાજમાં પીએમ મોદીનું સ્વાગત પણ કરશે. આ પહેલા મોટા સમાચાર એ છે કે પ્રયાગરાજમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યાં બોમ્બની પણ ધમકી આપવામાં આવી હતી. જો કે પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આ જે વ્યક્તિ છે શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવતો હતો અને તેને પ્રયાગરાજમાં બોમ્બની ધમકી પણ આપી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે.
ધમકીમાં તેને 12 ફેબ્રુઆરીના રોજ બોમ્બની ધમકી આપી હતી, સાથે જ અમદાવાદ એરપોર્ટ અને બીજી ઘણી જગ્યા પર પણ બોમ્બની ધમકી આપી હતી. ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે અમેરિકા જવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના મહેમાન બનશે અને તેઓ 13 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં મળશે. મોદીના સન્માનમાં ટ્રમ્પ રાત્રિ ભોજન આપે તેવી શક્યતાઓ છે. બંને દેશના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે, જેમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપારને વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જો કે આ જે પ્રવાસ છે એ એટલા માટે ખાસ ગણવામાં આવી રહ્યો છે કારણ કે અત્યારે ટ્રમ્પ જે છે એ ધડાધડ નિર્ણય લઈ રહ્યા છે અને એને જ કારણે આગળના સમયમાં ભારતને પણ આની ઇફેક્ટ થવાની છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પણ આજે રોકાણકારો માટે સૌથી સારા સમાચાર એ હતા કે આજે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. આજે જે સેન્સેક્સ છે એ 1400 પોઈન્ટના વધારા સાથે 78,579 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેની સામે નિફ્ટી પર 380 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને તે 23,750 પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે શેર બજારમાં તેજી પાછળનું મહત્વનું કારણ એ પણ માનવામાં આવે છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમને ટેરિફમાં ઘટાડો કર્યો છે અને તેના જ કારણે જે રૂપિયો છે એ ડોલરની સામે મજબૂત થયો છે અને આને જ કારણે આ વધારાને કારણે જે ભારતીય શેર બજારના રોકાણકારો છે તેને હાશકારો પણ અનુભવાયો છે. આજે અમેરિકામાંથી 2 મોટા સમાચાર આવ્યા. હવે એ સમાચાર શું છે? સૌથી પહેલા ત્યાં સમજી લો કે અમેરિકાએ મેક્સિકો અને એની સાથે સાથે જે કેનેડા છે એના ઉપર ટેરિફ લાગ્યું હતું અને લગભગ 25% સુધીનું ટેરિફ માર્યું હતું. જો કે મેક્સિકોમાંથી આ ટેરિફ હટાવી દીધું છે. આ બાદ તેમને કેનેડાના ઉપર જે 25%નું ટેરિફ હતું એ પણ 30 દિવસ માટે મુલતવી નાખ્યું છે. બીજા સમાચાર એ છે કે જે ઇલીગલ ભારતીયો ત્યાં ગયા હતા ને એ લોકોને ડિપોર્ટ કરવાની પણ શરૂઆત આજે અમેરિકાએ કરી નાખી છે અને પહેલી વખત 205 ભારતીય સાથે આજે એક પ્લેન ભારત પહોંચવાનું છે અને આગળના સમયમાં જેટલા પણ ભારતીયો ઇલીગલી ત્યાં રહે છે ને એ પણ ટૂંક સમયની અંદર ભારત આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.